શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજવામાં આવ્યા। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલ કેશવ ગ્રાઉન્ડ ખાતેથી જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। કુલ 732.28 કરોડના ખર્ચે સાકાર થનાર 112 જેટલા કામોથી જિલ્લાના વિકાસને નવી ગતિ મળશે। મુખ્યમંત્રીના હસ્તે અંદાજિત ₹294.57 કરોડની કિંમતના કુલ 68 જેટલા નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ સાથે જ શહેરા નગરપાલિકા વિસ્તારમાં નવીન બનાવવામાં આવેલ ઓપરેશન સિંદૂર અને ગાય વાછરડું સર્કલ સહિતની વિવિધ પ્રતિમાઓ પણ ખુલ્લી મૂકવામાં આવી હતી। શહેરા ખાતે આયોજિત કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી રમેશભાઈ કટારા, રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર, પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાહુલજી, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સહિતના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. દેસાઈ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી। માર્ગ સુવિધા, શિક્ષણ, આરોગ્ય અને પીવાના પાણી જેવી 247 કિલોમીટરથી વધુ લાંબી વિતરણ પાઇપલાઇનનું એક વિશાળ નેટવર્ક તૈયાર કરાયું છે। આ યોજના દ્વારા પંચમહાલ જિલ્લાના કુલ 79 ગામોના 130 તળાવો ભરવામાં આવ્યા છે, જેમાં શહેરા, ગોધરા, કાલોલ સાથે પ્રદર્શનની મૂર્તિ અર્પણ કરી છે। તાળીથી બિરાવીશું કામોનું લોકાર્પણ। આજે પંચમહાલની ધરતી પર પાણીની પૂરતી ઉપલબ્ધિ સુનિશ્ચિત થઈ છે। આવી જ એક અત્યંત મહત્વપૂર્ણ યોજના એટલે પાણી જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના, પૂર્વ પટ્ટી યોજના। સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ઓપીડી, લેબોરેટરી, સોનોગ્રાફી, એક્સ-રે, ફાર્મસી, લેબર રૂમ, વોર્ડ અને ઓપરેશન થિયેટર જેવી લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રમેશભાઈ કટારા, વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 500 વર્ષ પછી જે પાવાગઢ શક્તિપીઠમાં ધ્વજારોહણ થયું, તે મહાકાળી માતાના સ્થાનકની પવિત્ર ભૂમિ પંચમહાલમાં આવવાનું મને સૌભાગ્ય મળ્યું છે। હું માતાજીના ચરણોમાં વંદન કરું છું। આ ભૂમિ સંત પૂજ્ય રંગ અવધૂત મહારાજની જન્મભૂમિ પણ છે, તો આજે તેમની પણ દિવ્ય ચેતનાને વંદન કરું છું। પંચમહાલના પ્રદેશ પંચમહાલનો દેશની સ્વતંત્રતાના ઇતિહાસમાં પણ મોટો ફાળો છે। મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાત રાજકીય સભાની પહેલી બેઠક 1917માં ગોધરામાં યોજીને આઝાદીની લડતને વેગ આપ્યો હતો। સરદાર સાહેબે વકીલાત તરીકેની કારકિર્દી ગોધરાથી શરૂ કરી હતી। આદિવાસી સમાજમાં દેશની આઝાદી માટેની ચેતના ભીલ સેવા મંડળથી જગાવનાર ઠક્કર બાપાનું પણ આજે પુણ્ય સ્મરણ કરું છું। ગામડાઓમાં અંધારા ઉલેચીને 24 કલાક 3 ફેઝ વીજળી આપતી જ્યોતિર્ગ્રામ યોજના એ પણ 2006માં ચાંપાનેરથી શ્રી મોદી સાહેબે શરૂ કરી હતી। આજે એ જ આદિવાસી પ્રદેશમાં એક જ દિવસે 732 કરોડના વિકાસ કામોની જ્યોતિ પ્રજ્વલિત કરવાની તક મને મળી છે। પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આપણા રાજ્યના યશસ્વી, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અંદાજિત 732 કરોડ જેટલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। અને આ કાર્યક્રમ એટલે પંચમહાલના વિકાસનું એક સીમાચિહ્ન રૂપ છે।
કારણ કે આટલી મોટી યોજનાઓ અને આવનારા સમયમાં પણ જે સિંચાઈને લગતી યોજનાઓ છે, સ્વાસ્થ્યને લગતી યોજનાઓ છે, રોડ રસ્તાને લગતી યોજનાઓ છે, એની પણ આજે સાહેબે ખૂબ ઝીણવટભરી છણાવટ કરી અને આવનારા સમયમાં જે પંચમહાલનો પૂર્વ વિસ્તાર કે જે લાંબા સમયથી પાણી માટે એવું કહેવાય કે આતુરતાથી રાહ જોતો હતો, એનો અંત આવ્યો છે. આજે સાહેબે અહીંયા શેરા ખાતે જે CHC સેન્ટર છે, સ્વાસ્થ્ય માટે પણ અગત્યનું એક કેન્દ્ર છે અને ત્યાંને પણ અદ્યતન સામગ્રીથી, સાધન સામગ્રીથી સુસજ્જ કરી અને લોકાર્પણ કર્યું છે. અને સાથે સાથે જે પાનમ આધારિત ઉર્ધ્વ વહન કરી અને તેનું જે લોકોના ખેતર સુધી પાણી પહોંચાડવાની જે યોજના છે તેની પણ આજે એવું કહેવાય કે લોકાર્પણ કર્યું. અને આવનારા સમયની અંદર પંચમહાલની અંદર જેને કહીએ કે દૂધ ક્રાંતિ પણ અગત્યનો ભાગ ભજવશે અને ખેતી પણ ખૂબ જ સારી રીતે લોકોને આવક રળી આપશે. ત્યારે પંચમહાલની અંદરથી જે માઇગ્રેશનનો જે મુખ્ય પ્રશ્ન હતો કે પોતાના રોજીરોટી માટે પંચમહાલના લોકો જે શહેરના વિસ્તારો તરફ માઇગ્રેટ કરી જતા હતા અને એના લીધે લોકોનું સ્વાસ્થ્ય હોય, લોકોનું શિક્ષણ હોય કે લોકોનું જે પારિવારિક જે માળખું છે એ ડિસ્ટર્બ થતું હતું, એની અંદર ઘણો સુધારો જોવા મળશે. અને આના માટે ખાસ કરીને પંચમહાલના પ્રતિનિધિ તરીકે હું માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને આપણા મંત્રીશ્રીઓ અને આની સાથે સંકળાયેલા દરેક લોક નેતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પંચમહાલની પ્રજાને જેટલા પણ પ્રશ્નો હતા તેને વાચા આપી અને આજે એવું કહી શકાય કે પંચમહાલ માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. જય હિન્દ.